દગો કોઈનો હા સગો નહીં. કેમ કે દુનિયા ગોળ છે, ફરી ફરીને ત્યાં જ આવવાનું છે. એટલે દગો કર્યો છે. રામદેવજી મહારાજને ખબર છે કે આજે અહીંયા આણે ચોરી કરી છે, એમનું કરેલું કર્મ છે, એ કર્મનો બદલો તો એને મળવાનો જ છે. બધી વસ્તુની અંદરથી મુક્ત થઈ શકાય છે. સાંભળજો, આ એક ખૂબ સારી અને સાચી વાત છે કે બધી વસ્તુની અંદરથી મુક્ત થઈ શકાય છે. પાપ કર્યા હોય ને તો ઈશ્વરની સામે બે હાથ જોડીને ઊભા રહી જાય ને તો એ પાપની અંદરથી એ આપણને બચાવી શકે છે, ઉગારી શકે છે. કેમ કે એમનું નામ અધમ ઉદાહરણ છે. અધમ કહેતા પાપી, જેને પાપ કર્યા છે, જાણતા અજાણતા ગમે તે રીતે આપણાથી પાપ થયા હોય એને ઉધારનાર કહેતા કે એમાંથી પાર કરનાર, ઉગારનાર, એ અધમ ઉદાહરણ છે. એટલે ઈશ્વર એ આપણને માફ કરે છે. પાપ હોય છતાં પણ આપણને માફ કરે છે. પણ કર્મ એવી વસ્તુ છે કે તમે કર્યું એટલે તમને એનું ફળ ચોક્કસ મળવાનું. ઈશ્વર એકવાર છોડી દેશે, માફ કરી દેશે, પણ કર્મ માફ નહીં કરે. એ દર્શાવવા માટે અહીંયા ભગવાને લીલા કરી છે કે કર્મ કર્યું છે આજે